તો હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો ગાઈઝ આપણે ફાઇનલી આજ તો આવ્યા છીએ દરોડિયામાં. તો કંઈક આવું લોકેશન છે ગાઈઝ, જુઓ. તો અમારા ગામથી લગભગ 5-6 કિલોમીટર જેટલું હશે ગાઈઝ. તો હાલમાં બધું નવું બને છે. તો કંઈક આવું લોકેશન છે ગાઈઝ. તો આપણે પહેલાં બતાવીએ તમને ધરોઈ ડેમ, પછી જઈએ આપણે તોકણ એક જગ્યા છે ત્યાં જવાનું છે આપણે. તો વ્લોગમાં બને રહેજો. કંઈક આવું લોકેશન છે ગાઈઝ. તો જો આપણો મિત્ર આવ્યો છે, તો આપણા મિત્રને ઉપાડી લીધો છે. તમે જઈએ તો ગાઈઝ વ્લોગમાં બને રહેજો. ગાઈઝ જો હાલમાં તો કામ ચાલુ છે. તો ગાઈઝ આવો કંઈક ધરોઈ ડેમ છે. હાલ બધી જગ્યાએ કામ ચાલુ છે ગાઈઝ, જો. તો હાલમાં તો કામ ચાલુ છે ગાઈઝ. ફાઇનલી દોસ્તો આપણે આવ્યા હતા ધરોઈ ડેમ પર ને ધરોઈ ડેમ બતાવ્યો ને અમે જઈએ આપણે અહીંયા કંઈક નવું બન્યું છે ત્યાં. તો વ્લોગમાં બનાવી રહેજો. તો જોઈ શકો છો ગાઈઝ, આપણે આવી જાય છે ધરોઈ ડેમના ઉપર. તો કંઈક આવો નજારો છે ગાઈઝ. હાલમાં ધરોઈ ડેમમાં આટલું પાણી છે ગાઈઝ, જોઈ શકો છો. કંઈક આવો નજારો છે ધરોઈ ડેમના ઉપરથી. તો ગાઈઝ જોઈ શકો છો. વિડીયો અલાઉડ નહીં એટલે આપણે આ સાઈડ આવીને શૂટિંગ કરીએ છીએ. કંઈક આવો નજારો છે જુઓ. તો ગાઈઝ ફાઇનલી આપણે ગયા હતા ધરોઈ ડેમ ઉપર, પણ ધરોઈ ડેમ ઉપર તો વ્લોગિંગ અલાઉડ નહોતું, વિડીયો શૂટ કરવા નહોતા રહેતા. એટલે આપણે આવ્યા છીએ હવે પાર્લર. તો પાર્લર બેઠા છીએ ગાઈઝ. તમે જઈએ ઘેર, કેમ કે ઉપર તો કામ ચાલુ છે, જવા નતા રહેતા. તો જો અહીંયા આપણને મળ્યા છે શૈલેષભાઈ. તેમનું ગામ છે લીંબડી ને એમ ધરોઈ રહ્યા છે. શૈલેષભાઈ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો કયો યાર. શર્મા શું લેવા, શરમ આવે છે એવું. જુઓ આપણને શૈલેષભાઈના ભાઈ મળી ગયા છે. તમારા ભાઈ થઈ ગયા? તો ભાઈબંધ જીગરી યાર છો. શું કેવું થાય તમારું? આમ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલ. એમ કે એક લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડિયો બધાના પાસે પહોંચવો જોઈએ. હા. અજમેલભાઈ, તમે કઈ શાળામાં ભણો છો? હું ધરોઈ પ્રાથમિક શાળામાં ભણું છું. એવું? મજા આવે ભણવાની? શું બનવાનું છે તમારે? શું બનવાનું છે? પોલીસ બનવાનું છે? યુટ્યુબર.
તો આવજો મિત્રો હોગા. તો ગાઈસ જઈએ છે અમે ઘેર, કેમ કે હાલ તો બંધ છે એટલે અમે જઈએ ઘેર. તો બ્લોગમાં બનાવી રહેજો. ફાઇનલી આપણે આવ્યા હતા ઘેર, પણ હવે કણ ગાઈઝ આપણા બધા કુટુંબના ભેગા થયા છે, જમીનના ભાગ પડે છે. તો જો બધું ચાલુ છે ભાગ પડવાનું, જોઈ શકો છો ગાઈઝ. તો ત્યાંથી લઈને ત્યાં આ સાઈડ બધી જમીન હતી આપણી યારી, તો ભાગ પાડ્યા છીએ ગાઈઝ. બીજા બ્લોગમાં બતાવશું આપણે. તો જો કંઈક આવું લોકેશન છે. હાલ તો બાવળ ઉગી ગયા છે જો ગાઈઝ. ગાઈઝ જુઓ આપણે ગયા હતા દરોઈ, તો દરોઈ ડેમ ઉપર તો ગાઈઝ આપણને જવા દીધા હતા, પણ સેફ્રોન જિલ્લામાં બંધ હતું એટલે આપણે નહોતા ગયા ગાઈઝ. તો જુઓ હાલ આપણે આવ્યા છીએ ધાબા ઉપર, તો અમે એડિટિંગ કરશું ગાઈઝ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.